आओ गाड़ता रहो, आओ पोखा सोला देखो आ रेडिंग से सफर करा रहा हूं रेडिंग हारू करो तो माल गाड़ता रहो તમે देखो मुंह बैठो चल सोला गाड़ता रहो आओ गाड़ता रहो फड़े वाला या फड़ा गाड़ना बकरी लखन दे अपनी रेडिंग कराओ गाड़ो અલે કેમ પૂછીને બટાકા ભરવાનું ચાલુ કર્યું ખબર પડે છે નહીં પડતી વગર પૂછે આવી ગયા ભરવા કેમ પૂછીને આવ્યા છો તમે આ શેઠ ને પૂછ્યું અલે પેલો શેઠ બેડો હીરો હા બોલો કાકા આ બટાકા વગર પૂછે છે આ બટાકા મારા છે ને અત્યારે આલે પર છે તો કાકા તમાર સીટ ને પૂછો હેડો અમાર સીટ પાય અલે અરે જે તમને ખબર પડે છે નહીં પડતી બટાકા મારા છે વગર પૂછે ભરવા ઢૂકી પડ્યા સही बात છે આ બટાકા મારો છે ચપ ઓ મમ્મી ये મારા ઘરના છે તમારે પૂછવું તો પડે ને અલા પર કરદણી તો હાજર જ નહીં કરદણી હું બોલાવ અલ્યા બરો કરદણી હું છું તો મને બટાકા આખો હોદો કરવા વાળો કોણ અલ્યા હા આ મુરગાની ખબર પડતી હોય બટાકા મારા છે ને કરદણી ની ગોતે થાય હેલો હા દગા ભાઈ ક્યાં છો હા હા તો મેલો અલા ભાઈ એક ભાઈ બકોડો કરે જાય હા મેલો તરત મેલો શું નામ છે બાબરા ભાઈ અરે આ તો પણ છોડવાનું કરે છે આ તો ઓને કઈ ભજ્યા કોઈ ખબર નહીં તમને હવે ફટાફટ મેલજો તમે કાકા ઠંડક રાખો આવે રાથી ભાઈ અલા પણ તમે ઠંડક રાખો તમે આવે રાથી ઠંડક રાખો આવે અને તમે કોઈ મને કોઈ મેં હજી લઈ નહીં જો આ પાછી બધી વસ્તુ હા મેલો આ બેટા ને બધું લઈને મિલ્યું તો ખબર પડે છે કે નહીં પડતી પણ અમને તો ઘર નહીં આલે હી કે એટલે તમે કોઈ કહે દો કાકા એ તો ઘરદાણી આલે અમે શું કરે અમે અલ્યા ભાઈ કરદણી હું છું પણ અમે શું કરે ઘરદાણી કોને અમે તો મોટા આલે અમે આયા હમણે આવે રાહી વગર પૂછે તમારે ભરવરા બટાકા એટલે પણ ઘરદાણી પૂછીને ભરે નહીં યાર કેમ આ સમજદાર શું ભાવ આલે આ 80 રૂપિયા અલે હવે તો ભાવ ચડ્યો તો 80 રૂપિયા ના હોય એમ બટાકા એવા છે તો પછી ભાવ માલ પરવાનો હો કે અને મને એવું તમે કાકા ઘરે મેલ દીધું કાકા મેલો તમે તાર ઘરદાણી આવે અને મારી નાખજો બસ કરદણી ને તમને બેન મારવા છે મારે આજ તો ભાગે ભરજો ભરજો ભાવ ભર્યા વાળી રાખો તમે ભાગે ભર્યા હવે ઘર ધણિયા લાય પેલા મારવા છે એમના કેટલો સાવ કાઢો ઓ કાકા લખ્યું છે લાખા અલે બટાકા મારો થી ઘટવાનું તું પૂછે એટલે પણ પેલી વાત કર કે તમે શું કરવાનું છે શું કરવાનું વાત કરો અલે બટાકા મારા થી તો તારા વટ લઈ જા પર તો અલે તમે વગર પૂછ્યા ભરાવા ઢૂક્યા તો આમ તો વેચાઈ ગયા બરોબર આ લઈ ગયા સોજો થઈ ગયો ઈ તો મારો બેડો અમે ખાલી છેજ બારી દે તો આમ દેશી મરવરા બટાકા વગર હોય પૂછ્યા. તો તાર હોય એ તમારે ઓઈન હોય રહેવું પડે તમે કોણ કાકા મને બટાકા હોતો કરવા વાળો બીજો હું ભાઈ તમે કોણ આમ હું શું બાબરો તમે છે મારા
બસ મને મેલ્યો છે આપણે ગગે ભાઈ એવું એમ હોય આ તો ભૈયા આ તમે જુઓ આ કોઈ રીત છે આજે મને આવું બધું લીધું છે તમે તો તમે જાદુ તમે ગ્રેડિંગ કરાવજો એ તો આસો લડતા શું ફરી જાય ભાવ પેલા શેઠ તાચી રહ્યા હતા એટલે હું કશું નહીં કર્યું ને એક બે ફોટા તું ખાઈ દેતા તમે અમન છોકરો હેરાન કરો છો તમે લડો જેમ છો અલ્યા મેં કીધું આ બાજુ આવીને થોડીક વાર પરસાદ આલું તેમાં આ બાજુ તમે એક કામ કરો તમે ભાઈ ગગાભાઈ નક્કી કરો બંધ કરીને અને હું હવે તું ઘરી અરે તમે બેવો ના, મોટો એવો છે તમે તાર બેવો અરે અમારું નામ પડી જાય યાર અમારે બીજે ધંધો કરવાનો હોય ભૈયા મને મેલો તમે બીજો તમે બેવો તમે ના ના ગગાભાઈ ને બોલાવો ફોન કરીને એ આવે પછી તમે તાર બોલાવો નકર તમે તાર હાલ તમે એનો ઓળ કરો લડો મત તમે હા જોર બાપા તો પેલા ગગલે દોના કર્યા છે મને એવું લાગે ગગલે વોનર નથી કરે ગગલે હાલ દીધા છે 12 અલ્યા મારા બેટા કે ચટનો મોકું બિયારણ લાવ્યું તને ખબર છે કોઈ રાખતું નતું તાર તો આલ્યા છે એટલે તારે શું હે, કરવાનું એટલે શું કરવાનું એટલે શું કરવાનું એટલે હા શું કરવાનું એટલે મારી ઉપર ગતું જીવા હોય એટલે પણ કોઈ છે નહીં છે ને કહેવાનું મારે મારે કહેવાનું મારી ખાવા પાછું હોય અરે હમણાં મેરજી ભાઈ બટાકા એટલે લઈ જા પેલો તારો આવું તો પછી ના થોડો ઉપર આવે તમારો વારો ઓ એટલે એમ તો કોઈ વારા બોજા હતા કોઈ ના ના કોઈ વારા બોજા કોઈ વારા બોજા છે કોઈ હે? હું ગગન બોલાવું તો મને એક ગગો છો મરતો ને તુંય મરી જતા ગગો ચમ મરે એટલે હે ચમ મરે એટલે હે ચમ મરે એટલે અરે ઓય. એક તો ભજના જેવો નહીં મારો બીજું ભાજી નાખ્યું બીજું પાછું હવે મૂર્ખાને 4 પોહળા ભજના ખોલ લેતો તોય અલ્યા ઓમ તને થોડીક શરમ આવે છે કે નહીં આ મારા બેટા કે વિસી મારી હતી તો વેસી મારા એ તો તમારે રહેવું પડે સોનિયન 20 વાળા પોહળા ભજના આખે રે તું ભાજી રાશે ને તમે છે ને આટલું ઉલો યાર તમે ઉભા હતા લેટ ગગલા પાય તું નથી મારે ગગડા પાસે આવું અલ્યા પણ નથી મારે ગગડા પાસે આવું પણ પાવર કરતા ને ફેડ દો ફેડ ગગલા પાય ઘોડે છે તો કેમ હે હું આલે માર્યું પાછું મારી નહીં મારા બેટા કે વિસી મારી તું ગગલા પાય આવું જ નહીં તો નહીં જાવ લો અલ્યા જાપો ના પેપલો મારે નહીં આવું કેમ પડી ચાલતું છે પણ આવું નથી મારે તું જાપો તો 100 રૂપિયા તેમાં નહીં આવતો હા હું એ ચોર હોય જે ગણે મારે આવું જ નહીં તું તું જા ગગડા ની માર નહીં આવું પણ નહીં આવે તો ઉઘડી ની લઈ આવી દે તું જા મને નહીં આવતો અલ્યા હેડ ટુ સોના મારા બેટા કે વિસી મારે તને ખબર પડે છે કે નહીં પડતી કેમ ચમ રોય એક ચમ આધાડો રાખીને રોય પંકર ની ઓ વાય મારા બેટા કે વિસી મારે કે મને તો અમે કાળું તો હતું ને. કાકા એના કોનાના પડદા કાઢી નાખો નું તારે એના કોણના પડદા શું કરવા છે? એટલે મારે ઓછું વપરાય છે એમ એટલે કોઈ એના છોકરા હારું એટલે મારા કોણ હાર કરીને ઓછું વપરાય છે તું મારે છે હાડી તો મને મારા ભેગો રહે આ બટાકા થી છે પૂછીને આજે આનું પૂછું તારે ઓળ બોલું કે બટાકા લ્યા મી વાયા મુંડા બેસું એટલે ત્રીજો ભાઈ બટાકા મારે છે આખા મશાન તૂટી ગયો છું તું કે મારે છે તું તો આ બધા હડી જતા વેસાણ તો હું વેપારી લઈને ડીશ મારે છે એટલે તે કેટલા માલે બટાકા કે છે મી હા. 232 232 તારે શું કામ હું ગમે એટલા મિનિટ તારે શું કામ છે આ કેમ તો કહેતો છે 180 કોણ મેં તો ખાલી એસી દીધા રે અલ્યા સો કહેતો તમે તારે હવે શું કરું કે મન મગર પૂછે બટાકા દીજે માલી મને ઈ વાત કહી દે મંદી વગર પૂછે 12 મહિના સુધી વ્યવહાર ચમ ના આલ્યો કે કચ્ચી આલવાનો નહીં હું તો મારે વિશી મારવાથી તું તાર જે પડાઈ કરી નાખતા જેને બોલાવેલા બોલે હું નહીં બીયો તો પણ મારો છે કર્મ સંકલ્પ બેને લો સંપલ તો સૌ કરીને આવ્યો આપણો પણ ઉડાવો છે ઓએ ઉડાવો રે મારી નાખો છે હાવ માર નાખો ના એમ દેખાય મારો છે ઓએ અલ્યા આવ ના મારો રે બરાબર શું તારે અલ્યા બટાકા વેચી માર્યા છે તો એ ઘરે લાવવાનું કહે છે એ
પૈસા ઓમાં પડ્યા ઓમાં બધા આવી ગયા છે બટાકાના પેનથી 600 કટરનો તારા બટાકા હળી ગયો છે બતાવો તારા બટાકા હળી ગયો ઈ તારો આવડો ઢગો હતો જો અમાર હાડી ગયો બટાકા તો તું શેનો દાદા થાય એટલે પછી તું કે મારો ભાવ કરે ભાઈ ઓપન બાબરા આપણે એલામાં એ 12 મહિના મજૂરી કરે કે નહીં કરતા કરન ચમ તાર કોઈ દાડો રૂપિયો વણી આલ્યો આ કંજૂસ મારવાડી શું હાલે તો ના અમારે નહીં કોઈ બીજી યુવાનો એટલે હું 365 દાડા મસ્યો એની મજૂરી તો મારે તો હોય હું બટાકા મેં કેટલા મોઘલ આયા આ મૂર્ખો વાત કરે તો આપણે બટાકામાં મજૂરી કરી જ નહીં કરી છે તો અરે આને ભાવ ના આવે તો આપી શું કરો ઈ તો વાત તો હાચી અમારા મજૂરી અમારી લેવી કે ના લેવી મજૂરી તમારે ઓબળો બધા બટાકા વેચો તારે મારી મજૂરી મળશે અમાર બેયની એટલે ચમચમ મજૂરી એટલે હું એમ કહું વેપારી કોઈ કીધું નહીં ને ના ઈ તો દાતો જ છે પણ એટલે પણ શું પણ વેપારી દાતો જ તો ઘોડે જા ઘોડે જા એટલે તું ગપ્પા મારે છે તું બે મારા ભાઈને માર્યો તે મારા ઘરમાં શું ઘરમાં જ દાદા ને ઓમ ચમ કરે હેડો બજારી પ્રોગ્રામ શું ફેરવી પ્રોગ્રામ મકોડી તારા એટલે હેડ તું. રહેવાનું પાડું હેડ બધું હેડ આપણે હેડ નીકળ. તો વળી કામ હમદે મકોડી મને મને મકોડી કીધી છે મને મકોડી કીધી મને મકોડી કીધી જે મકોડા માર્યું પા હું ઓય ભાઈ તારે જે કરવું કર બટાકા આલે પર આથી જેને બોલાવે ને બોલા હું નહીં ગોઠવાનો કોઈ ન જા મારે કાલે મહિનાનો નીકળી જાય વ્યવહાર હેડ તું તો હાર્યો તારી તગારી પડી દીધી એ પેલા બગડી જેલા ઉપાડ દેતા ઈ તારા બગડી જશે કાળ મોઢા એટલે પણ તું હવે ઓલાવાળી ચમ બખોડો કરે છે એટલે પણ મને મકોડી કે ચમડે મકોડી કે વરા એટલે મકોડી જે અરે દીદી જે હા શું છે ઓલા કો કટ્ટુ મારી નાખો ઓલે લે ગુબેરા તારા ભલે પણ ઘરે વાળો ગુબેરા તારા શું છે વસમાં અરે પણ મને મકોડી કેતા કાળ મોઢો ભરાય ઓનેલા મકોડી કહેવાય ઓન મકોડી કહેવાય છેનો ઝઘડો ખાલી મકોડી નો ઓય ખાલી મકોડી ના મકોડી નો નથી હોતો મકોડા મકોડી નો બધો નો છે એ કુબેરા મકોડી જેવો લાગે પણ તમે બે જણા ઈખર થઈ રહ્યા મારે બાપડા ગરીબ ને અલ્યા ગરીબ નહીં આ તો એ નાટક મત કર કાળ મોઢા બે પોડા વાગે રેવાને શું છે વાત શું નાટક કરે છે વાતમાં શું? પંચમ રૂવા તમાર પાસે શું છે પણ વાતમાં શું છે મારે બોળું ભાજી નાખ્યું એ ઓય છોય લાવજો તો ગરમી પડે છે ખૂબ પડતી ગરમી અમારે એટલે તાપી ફરી જા તો અમે શું કરે તમે કેમ લડા હતા નહીં લાવો આયા તું ઓલે જ નતા આપણે વ્યવહાર કરવા આયા છે. ઘરમાં બેહો શાંતિથી મારા બટાકા મને બીજી માર્યો છે. હેડો તમે હેડો તું હેડ. કોઈ બારી ઓપરે લે કોઈ બારી ઓપરે તું કંટ્રોલ છો ને બારી અલ્યા પણ મારા ઘરે હું ગમે ઈ કરું પણ બારી મત કઈ તારા ઘરે જે કરવું તે કઈ તું મને મારી નાખ, મારા બટાકા બીજી માર્યો. તું મારી નાખ. મોકલી નથી કાઢો. શાંતિ રાખ શેનો ઝઘડો છે શેનો ઝઘડો આ શું કહે શું કહે કુબેર મારા બટાકા મને બીજી માર્યો છે. બટાકા કે વિશે ન પણ હે બટાકા ચાલો બટાકા ના આપણે જે વિનય વિશે કોની વિશે છે ભાઈ આ કાળ મોઢો ફરી ગયો તું કુબેર તને વિનય ભાડે વિશે જગા આવ અરે બે બરાબર એ નાખા મન ये ભાલે ભેગા બા હે એ બોલ્યા એ બેહો શાંતિ બેહો મન ભાલે તા ભેગા બા હે આ આયો ભાઈ કોની વિશે હે પૂરે વાત તું તારું કરે પણ ફુગડી પર ફરી ગયા છે આ કાળ મોઢા ફરાય ની બટાકા તે વિશે છે શું ચિયો ઈ એના બટાકા તે વિશે એટલે હું ઓળખતો નહીં વેપારીનો એ ઓય ભગવાન રાખ ભગવાન શું કહેતો તું? મારા બટાકા તું એમ નતો થતો? ના મને ખબર નહીં યાર શું કહો તમે આ મારા અંદર શું દડો તો કોમ રે ભાઈ કુબેર એ ઓ ભાઈ ભાઈ બટાકા મારા છે. ભાઈ કુબેરા તો વાત કેમ લડો છો અલ્યા ઓ ભાઈ અરે બાપ, આયા એ રે. આયા બે વિશે અલ્યા માર ઘરે હું બેઠો છું એ ઈન ઘરે હતા હું જ જો છું તે વિશે નહીં આમ ના મને ખબર નહીં એટલે તો તારો બટાકા વિશે આ બે નથી વિશે પણ એના વિશે છે બેટા સો વળગાતા હમણે હો હે લે આયો ગુંડો લે કુબેર. તું ઘડી બોલું નો માલે ઘડી બોલું નો માલે ઓલે અલાવડાથી ભેળો નહીં. આ મેં નથી આવ્યા. આયો આપણે હાથે હટાવી ગઈ. પણ એક મિનિટ માર બાપા મન મમ્મી નહીં ઓલે મને ખબર નહીં હમણે શું કીધું હમણે બેનું બટાકા ભરેલા છે કે નહીં? બતાવું તમે. હમણે કેટલા કીધું કે 280 માં આવ્યા હમણે નતો કીધો હે હમણે નતો કીધો આ તો
કહું છું કે તો 280 માં કેટલા માર્યા છે? મને નહીં ખબર ભાઈ લે આ તમારી ભાઈ ફરી જો તો કાળી અરે, જો. એ અમાર સહી આયા જો પાવર કરે અલા, કાળા આ વાળો. બોલા પણ ગિયરી ગયો એટલે કોઈ માર ખાવાની પાડો, પાડો. પણ મારે હે તારા જેવો તો ના જોયો હો. કિરણભાઈ, તારા જેવો જોયો નહીં મેં આજ જોયો. એટલે ચમો બાપા, હા આ બધું શું છે? અરે બટાકા વણા બારોબાર વેચી વાળ્યા છે ને મને વડે મેલ્યો. અલા, ભાઈ, તો ને, વની વિશાળ, ઈ બટાકા તારા ભરાયેલા છે? કુબેર બટાકા ભરવાયા છે, તમે ઓટો મારવા જતા આયા? ના. ના, ના. ભાઈ નહીં. તમાર બાજરી પડી એટલે તમે વિદ્યુત મારતા હતા, ધારતા હતા. હું તો કીધું છે ને બકોળો તમે બે બકોળો કરતા હતા હું કીધું અમને જતી જાય તમે તારો ચેવડું મોટું ઊભું કરી જોઈએ આ વાળી બટાકા વિશે મારે હજી મોતો નહીં. પણ આ તો મારે બટાકાનો વાત છે. પણ આ તો ઈ ધગે હું ઠગે હતો કાગળનો તો કોના તો આ મને મારી જાય એટલે પૈસા લીધી રાખ તાર ધગે કોણ હતું ભૂલે તો પડી પુણ્ય છે જ. તું હાથ તો મોન કરે તું હાથ પડી જાય શું બોલું હું ભૂલે તારમાં પડી જાય તારો લડાવાળા ધંધા છે શું છે તમે બે જણા પહેલા નાખી જાય બે નથી કરી રહ્યા તું એટલે તમને તમે નથી કરી રહ્યો અરે શું એટલે તું કે લા તન તો હું ગમે એમ કરીને બસાઈ લેવું તું મારું આમ એટલે પણ પેલો કુબીરો મારી નાખશે મને. તું માથે લે ઓય એટલે હું મરું. ઓય ઓય ના રે હું નહીં મરવાનો. પાછું કોણ બોલું તું તે મને મેલ્યો કે ના મેલ્યો. ચલ ફોન આવ્યો. ઓય મી બીજા પણ તું મારું નામ બતાય ને કે અરે પણ ઓય રહેવા નથી લે એ તો હું એકલો મારી દઉં. એટલે આજનો ગાડી ખામ બધા પૈસા આલો આ બધા શું ચિંતા કરે માર ખાય એટલા વધારે ખાવાતા જેટલી માર ખાય એટલા પૈસા હા વેડ તો થોડી વાર જો એટલે ભાઈ કેની બટાકા લઈ છે બટાકા તો મેં વેચેલો. તારા શું લેવા જવો મારે થોડી જરૂર નથી જો એ હા એ હા શીલાજી ગરમ કરતો અરે તમે બોલો નહીં ચાલે એમ નહીં ચાલે મારી વાત બોલો તમે. નાખા તું આ ગરમ શીલાજી ગરમ લાય કરે મોબાઈલ આવી ના હોય ચમ થોડા રીચમાં હોય લે તો તમે એટલે મોનતા ને બધા એકબીજા ઉપર નાખો તો ઘડી એમ ઘડી જો તમારે લડવું હોય ને કોઈ મારે નહીં લડવું લડવું હોય શિલારી ગરમ કરી એના ભેરી વાળા લાખાણી કરે મારી શું કેમ લડવું લોમ પડી જાય મારા હાથથી બચ્ચે ભાઈ. ઉત્તળો કોઈ બધો વસી સોનું મોનો કોઈ નહીં થાય વાત કો હજી એક ચાન્સ આલો ને તીર બતા રાખા તું મને. એને ખભે આટલા મેળવવાનું મજા નહીં આવે બોલ પાછું. પાછો. હા બોલે કુબેર આપણા ભાઈ ગગાભાઈ હા? મારે માર ખાવાની સત્તા નથી જો હરિયો ગરમ કરેલા છે અને જો ચોય અડી ગયો તો સોચ્યું રાખજે એટલે હું તો તમારું નામ આલો શું સોટી રાખશે હરિયો સોચ્યું રાખજે સોબલું સોટી રહે તાર લો એની વાત તો કરો હવે લો હડો તો મૂકું હા તમે કહો તું ખાલી ઓયો કે બીજો વસ્તુ બોલતો નહીં અરે ના બોલું. જેમ તું એમ હા તમે જેમ કહો તમે શું વાતો કરો છો તમે સોની સોની વાતો કરો હવે ઓભળો તો હવે અમે વાતો કરો બેહો પેલા બેઠા વાતો કરો એટલે મેં કઈ હું બોલે હું બેસું મજા નહીં આવે ના બેસી તને બનાવી નહીં બેસી મારું ઓમ નહીં કરવાનું મજા આવે ઓમ કેમ કરે ઓમ ઈ એમ ના તો મારે બધા છે મળી અલ્યા પણ તું તો ગાલા વાળી બેસ કી ચોથી આ કાલ મોટી આ રે તારા બટાકા બેસણો છે મસ્કો છે. તાને તારો નાઈટ હું લઈ આવું તું ગાલા કુબેર વાંચો. એક કામ કરે ને કોની કે એમ કે કેટલી ગાડી વિશે મારે એનો હશે બાજુ એમ કે તું શાંતિ રાખ ગાલા હું તો મને એક વાત કરું કે બિરડી એક ભાઈએ ક્ષેત્રમાં આવી હતું એટલે પેલો વ્યવહાર ના આવ્યો ને હિસાબ આખો ના કર્યો તો એ ભાઈએ બટાકા વાઈ બાર માલ વિસી પહેર્યો ને હિસાબ આવ્યો તરત તણી આવી દીધો મારે એવું કરવાનું હતું પણ આવ્યો નડ્યો છે એનું ઊંધું જો ઓચા હું એમ કહું છું કે તમારે પાંચ જણા ભેગા કરીને જે હોય ધક્કો કાઢવો પડે અને તારે ક્યાં વખતમાં વાલ્યો થવાનું આવતું હતું પણ મને પોસ પછી હંભળાય હું ઘરે ગયો. અલ્યા પણ એમ હમણાં ના થવાનું હોય કોઈનો વ્યવહાર બગડે એ લાખાનું ઘર હતું તને ખબર ના પડે ઈ વાત છે આખી. કાર તારો મારો અલ્યા પણ તું તો ધપત નહીં કરતો બાદ વેપારી જા.
ગાળા વાળે બેસ કે કડી ગાળા વાળે બેસ કે હાથમાં તો બ્રેક મારો હું શું કહું ઉભેલભાઈ હા. હું 3 વર્ષથી એના ક્ષેત્રમાં કામ કરું આ વાળું શરીર ભૂકાઈ ગયું આ મારું ભૂકાઈ ગયું ભમો કેવો છોડ્યો અલ્યા બધા તું ભાઈ હમણાં તો હતું કેવું અલ્યા તું હમ લાગે કોઈ હું લાવું ઈ લાગે તું લાગે તું હવે તું ખાઈ ગયો છે કાસો ખાઈ ગયો હાલી ના તો ના થાય અને ઓર સીધી વાત થોડી કરી તું હવે કોમ કર હું નાખું યાર તું પહેલા તું એમ માફી માંગ કે બહાર નો અવાજ સારો હોય તારી ભૂલ તું સ્વીકાર પણ આ એ રીતે મને ઈ પછી વાત તારે પહેલી ભૂલ તારી છે. બહાર નો અવાજ નોકરો ના વપરાવાય હા તારી ભૂલ છે મારી ભૂલ તો છે બસ બેસ હવે તો આપણી ભૂલ તું નક્કી કર્યા વગર જો આ તો કદાચ લાખો હતો મારા જેવો હતો જો ઘોડા પર થોડો કરતો દવાખાને મેં બારો આવો તો એ તો લોકો લઈ લીધું અને પેલા પોલીસ કેસ તો ગતો છો હા તો વાત અલે તમે છડા અરે મને પોતળો કર્યો મારો આ તો પાટા પર છે તું તો મળી બાજુ બરોબર ઓમ કરે ઓમ ભાઈઓ તારો ખબર ના હે એમ કરે અલે તું હવે તારી ભૂલ ચૂકાય મારે મોડું થાય છે મારે એ કોમ થશે ત્યારે બટાકા કોઈને બેસવો તાર બરાબર એક જ વાત મને જોબાલો એક જ વાત જોબાલો અઠવાડિયે વેપારી શું કરે વેપારી ગયો અને ગયો તો બટાકા કેટલા રૂપિયા લે એમ પૂછું ખાલી બટાકા કેટલા રૂપિયા લે આ કેટલા રૂપિયા બધો કર્યો તો પહેલો પેલા તો કુબીરભાઈ જતું આજે તે મન પર ઉપડે ઉપડે ને ઢગા કરાવડાયા ઈ તાલી વાત નહીં અમને દેતા આ તો બહાર જતા વેપારી ખાવા ગયા હતા કેટલા ભલો વાળી આ એટલું ખાલી કહો ઈ તો મારો ઓછો માગતો હતો કેટલા માર્યો કહો તો ખરી 123 લ્યો 123 ની 132 માં બે રૂપિયા હાર કરી તમે લડી લડી તો 8,000 કિલો થાય તો 2 રૂપિયાના 16,000 રૂપિયા વધારે અરે એ તો ના થાય તેરા નામ કા હાથી પાલુ હાજુ બોલે હાજુ હું શું કહું કે તું હવે મોની જા અને મોની માફી માંગ આપણે બધા જવાના તારા ગોના કરી હિસાબ કરો તારા ઉપાડનો એના ખર્ચાનો બધો હિસાબ કરી તમને વળતર લે પછી બાજુ ટોકે દો મારવાનું ઊંધું ભાવું નહીં એનું ઊંધું વધારજો અને આપણે હિસાબ કર્યા વગર 20 હિસાબ થાય હાલો તું લાગ્યા કે હું તને ના હેડો કશો હતો નહીં હેડો ઈ તો મારા પૈસા નો હું તો માફી માંગ્યો હું તને શું કહું છું એનું મોઢું કરે છે ને એ મોઢાના પોસ પછી તને હું વધારે લઉં મને કેવો કર એટલે પોતાના નવરા તું શાંતિ રાખ હું રિસીવ બોલ હોય શાંતિ રાખ તું તારે ચિંતા મત કરી તારે ખાલી શું કરવાનું ખબર છે કે એ જેમ કરે ને કર્યા જવાનું પણ એમ તમે કહેલું કે સાવણિયા મત છા એટલે પણ હું તને તારા પૈસા તો મતલબ શ્રાવણી હા. બસ હવે ઈશ્વર કરતા આપણે હિસાબ કરવાના બરાબર એ આયો નથી લેવા નથી દેવા અરે પત કરો હેડો હેડો